પોતાના ઘરે એટલી બધી ફેસિલિટી ન હતી. છાશ છે? માને પૂછ્યું. માએ કીધું બેટા છાશ છે ખરી, પણ 4 દિવસની છે. અરે માં, કનૈયો જોશે તો એને કેવું લાગશે? ને મને વિશ્વાસ છે કે છાશ વગર તો એને ચાલશે જ નહીં, છાશ તો પીશે જ. એ શ્રીદામા, શું લાવ્યા છે બતાવો. અરે કનૈયા જો ને, સરસ મજાના મારી માએ ઢોકળા બનાવી દીધા છે. બધામાંથી કનૈયો આરોગે. જે સખો હતો ને, જે છાશ લઈને આવ્યો હતો, વિચાર કર્યો આ છાશ હું કનૈયાને ન પીવડાવું, કારણ કે ખાટી છે. અને જ્યાં એ છાશ પીવા જાય, કનૈયાને ખબર પડી. કનૈયો દોડતો ગયો. છાશ બધી પૂરી થઈ ગઈ, પરંતુ આજે કનૈયાએ એ ગોવાળના મોઢા ઉપર જે છાશ ચોટી હતી, એ છાશ આજે ભગવાન ચાટવા માંડ્યા છે. આ પ્રેમ છે. અને જ્યાં દ્રષ્ટિ ગઈ બ્રહ્માજીની બ્રહ્મલોકમાંથી, ये ब्रह्म नहीं हो सकता, क्योंकि ब्रह्म ये कार्य नहीं कर सकता. अरे आवो कोई ब्रह्म न होई શકે. આ ભગવાનની જ, બ્રહ્માજીની જ બનાવેલી સંતાન. પણ આજે બ્રહ્માજી લોભાણા, મોહાણા. પોતાની જ માયા કેવી છે સમજી ન શક્યા. પોતાની જ ઉત્પત્તિ. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા, શું કરવું. આજે બ્રહ્માજી ભગવાનની કસોટી કરવા તૈયાર થયા. ચાલ એ બ્રહ્મ છે કે નહીં ખબર કેવી રીતના પડે. અને બાપ ત્યારે બ્રહ્માજીએ કસોટી કરી. વાછરડાઓને, ગાયોને બધાને લઈ ગયા બ્રહ્મલોકની અંદર. હવે જો એ બ્રહ્મ હશે તો એને ખબર પડશે. ભગવાન સમજી ગયા, બ્રહ્માજી આ તમારી લીલા છે. ભગવાન છે ને, જેવા વાછરડા, જેવી ગાયો, એવી જ ગાયો, એવા વાછરડાનું ફરીથી નિર્માણ કર્યું. અને આ કથાનું 1 વર્ષ થઈ ગયું સાહેબ. કોઈ માને એમ ન થયું કે આ મારો દીકરો નથી. કોઈ ગાયને એમ ન થયું કે આ મારો વાછરડો નથી. જેવી પેલા જેવી ગાય એવી જ ગાયો, જેવી પેલા જેવા વાછરડાઓ એવા જ વાછરડાઓ, અને એ જ ગોપાલ. ને આ કથાને એક વખત એવું થયું કે 1 વર્ષ થઈ ગયું. વિચાર કર્યો બ્રહ્માજી, હવે શું કરવું? જાઓ જોઉં તો ખરા. અને જ્યાં દ્રષ્ટિ ફેલાવી, એ જ ગોવાળિયાઓ, એ જ વાછરડાઓ. આ બ્રહ્માજીને મોહ થયો ને બાપુ, એની અંદર પણ ભગવાનનો સંકેત છે. શો સંકેત? કે આ જે ગોપીઓ હતી, એ ગોપીઓની દરેકની ઈચ્છા હતી કે આ કનૈયો મારો દીકરો બનીને આવે તો કેવું સારું. અને ભગવાને દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરી. માટે દરેક ગોપાલની અંદર ભગવાને પોતાનો વાસ કરાવ્યો છે. દરેક ગાયોના જે વાછરડા હતા એની અંદર ભગવાને પોતાનો વાસ કર્યો. ગાયોની અભિલાષા પણ પૂર્ણ કરી. અને હવે આવ્યા બ્રહ્માજી ભગવાન પાસે. નૌમિડ્યતે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતૌ સપરિપીચ્છલ સન્મુખાય. એ દ્રશ્ય કેવું હશે? એકાંતની અંદર આવ્યા. ભૂલ થઈ ગઈ ને, એટલે સમાજની સામે તો માફી માંગી ના શકે. નૌમિડ્યતે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતૌ સપરિપીચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિશાલ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપતે પશુપાંગજાય. બ્રહ્માજી આવ્યા ભગવાન પાસે. ભગવાન મને માફ કરો, હું તમારી માયા સમજી ન શક્યો. ભગવાને કીધું ચિંતા ન કરો હે બ્રહ્માજી, તમે મારી માયામાં ફસાણા છો, એની અંદર મારો જ સંકેત છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ
बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्ति। જે કનૈયાએ સરસ મજાનું પીતાંબર પહેર્યું હોય, સરસ મજાનું મોરપીંછ ધારણ કર્યું હોય, બાંસુરી બજાય, એવા ભગવાન આજે સરસ મજાનું શરદ ઋતુ આવ્યું હોય, સરસ મજાનું જ્યાં વાતાવરણ ઉત્પન્ન થયું હોય, ભગવાને વિચાર કર્યો જે તમામ દેવી દેવતાઓના સુખ માટે જેણે આજે વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો હોય, જે તમામ દેવી દેવતાઓને દર્શન આપવા માટે જે ભગવાને બાળકનો અવતાર ધારણ કર્યો હોય, આજે ભગવાને વિચાર કર્યો એ તમામ દેવી દેવતાઓને આજે વેણુ વગાડી અને આનંદ અપાવીશ. ભગવાને વિચાર કર્યો, દરેક ગોપીઓને કીધું જો તમારે મારી વેણુ સાંભળવી હોય તો તમારે પહેલા મારી કૃપા પ્રાપ્ત કરવી પડે. ગોપીઓ કહેવા લાગી, ભગવાન જો તમારા આશીર્વાદ હશે ને તો એ આશીર્વાદ થકી એ વેણુના નાદ પણ અમે સાંભળી શકશું. અને એ વેણુના નાદ ક્યારે સાંભળવાનો મોકો મળે? જ્યારે કાન નહીં પરંતુ એ કર્ણ બને. ને કર્ણ એને જ કહેવાય જેને ભગવાનની કથાની અંદર અભિરુચિ હોય. અને એ જ અભિલાષા પૂર્ણ કરવા માટે આજે ભગવાને બાંસુરીનો નાદ કર્યો. बांसुरी बजाए आज रंग से मुरारे, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारे, बांसुरी बजाए आज रंग से मुरारी। शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, समाधि भूल गए ऋषि मुनि किनारे। ઓલા માઇક વાળા ભાઈનું સેટિંગ કરી લેવાનું થઈ ગયું. हो बांसुरी बजाए आज रंग से मुरारे, बांसुरी बजाए आज रंग से मुरारी, हो बांसुरी बजाए आज रंग से मुरारे, बांसुरी बजाए आज रंग से मुरारी। शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे। ये बांसुरी वगाड़ी खुद शिव भगवान જે સાધનામાં બેઠા હતા એવા શિવજી પણ ભૂલી ગયા. ઓ વેદ પઢત બ્રહ્મા ભૂલે ભૂલે નમચારે, વેદ પઢે બ્રહ્મા ભૂલે ભૂલે ઓ વેદ પઢત બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી, વેદ પઢે બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી। ओ बांसुरी बजाए आज रंग से मुरारे, बांसुरी बजाए आज रंग से मुरारी। अरे અરે આ રાજુલા ગામની અંદર જ્યાં ભગવાનની કથા થાય એની અંદર વેણું વાગે. જેમ બ્રહ્માજી વેદનું અધ્યયન કરે તે વેદના મંત્રો ભૂલી જાય. ઓને સુરી બજાએ આજ રંગ સે મુરારે, बांसुरी बजाए आज रंग से मुरारी। रंबा साम ताल चुकी भू
કરે બ્રહ્માજી બોલી નૃત્ય કરે યમુના જલ ઉલટી ભયો શોભા આજ પ્યારી યમુના જલ ઉલટી ભયો શોભા ઓ બાંસુરી બજાએ આજ રંગ સે મુરારે बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारे बांसुरी बजाए आज रंग से मुरारी हरि बोल अरे ओ वृंदावन बंसी बजी तीन लोक प्यारे वृंदावन बंसी बजी तीन लोक प्यारी એવી બંસી છે ત્રણે ત્રણ લોકની અંદર જેનો વાસ હોય જેવી બંસી સંભળાય બ્રહ્માજી વેદનું અધ્યયન કરે અધ્યયન કરતા કરતા મન લાગ્યું બંસીના નાદમાં જે બ્રહ્મચારી બટુકો પોતાના ગુરુદેવના આશ્રમની અંદર યજ્ઞ કરતા હતા સ્વાહા સ્વાહા સ્વાહાની આહુતિઓ પાતી હોય અને જેવા બંસીના સ્વર સંભળાણા આહુતિ દેવાનું થયું બંધ ને રંગ લાગ્યો ગો ગ્વાલ બાલ મગન ભયે વ્રજ કી સબ નારી ગ્વાલ ગ્વાલ બાલ મગન ભયે વ્રજ કી સબ નારી मगन भये बांसुरी बजाए आज रंग से मुरारे बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारे बांसुरी बजाए आज रंग से मुरारी बांसुरी बजाए आज रंग से मुरारे बांसुरी बजाए आज रंग से मुरारी આવું ગીત ભાગવતમાં નથી એટલે ગોતવા જાતા નહીં કે કવિઓની કલ્પના છે બાપ કવિ એટલે ભક્ત હૃદય કવિ હો ગમે તેવા કવિ નહીં ભગવાને વેણુના નાદે દરેક ગોપીઓને આનંદ પ્રાપ્ત કરાવ્યો છે જેવી શરદ ઋતુ ગઈ અને હવે પછી હવે બધા વ્રતનો પ્રારંભ થાય ને મોળાકત હોય કે જયા પાર્વતી કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ આ કોણ પ્રાર્થના કરે દરેક ગોપીઓ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ આ ગોપીઓ સરસ મજાની નાનકડી કાત્યાયની માતાની મૂર્તિ બનાવે આપણે કેમ ઓલો અધિક મહિનો આવે ને ગોરમાં રહે બધું એમાં ગોપીઓ સરસ મજાની માતાજીની મૂર્તિ બનાવે કોણ કાત્યાયની માં હે માં અમારા લગ્ન નથી થયા માં
અમારે વર જોઈએ છે કેવો પણ નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. હવે રેડી. નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. હે કાત્યાયની માં, અમારે વર જોઈએ છે બીજો કોઈ નહીં, નંદનો દીકરો કનૈયો અમારો વર બને. ભગવાન જેવી જેની ભાવના એ પ્રમાણે દરેકને ભગવાન આશીર્વાદ આપે છે, એની મનોકામના પૂર્ણ કરે છે. એક દિવસ એવો આવ્યો, આગળ જતા જતા વૃંદાવનની અંદર દિવસો વધવા લાગ્યા અને હવે આવી દિવાળી. દિવાળી એને જ કહેવાય જે દિવાળીની અંદર જ્ઞાનના ફટાકડા ફૂટતા હોય, જ્ઞાનના પ્રકાશ થતા હોય. દિવાળી એટલે અમાસ, પણ એ અમાસ પણ પ્રકાશિત ત્યારે જ બને જે જ્ઞાન રૂપી પ્રકાશ જ્યારે આપણા જીવનની અંદર ઉદ્ભવિત થાય. વૃંદાવનની અંદર ભગવાન ઇન્દ્રનો યજ્ઞ કરવાનો પ્રારંભ થાય અને આ કૃષ્ણ જેવા ક્રાંતિકારી અને ત્યારે એની અંદર સહી કરતા જાય, હે બાપા, તમે ઇન્દ્રને યજ્ઞ કરવાથી તમે એમ માનો છો કે પ્રસન્ન થશે? આ શોર્ટમાં કથા લઈએ છે ખાલી. હે બાબા, ઇન્દ્રનો યજ્ઞ કરવો એની કરતા તો આ બ્રાહ્મણોનો યજ્ઞ કરો જે આપણા ઘરે આવે છે, આપણા ઘરે યજ્ઞ કરે છે. હે બાબા, યજ્ઞ કરવો હોય તો આ ગોવર્ધનનો યજ્ઞ કરો જે આપણને વન્ય સંપત્તિ આપે છે, જડીબુટ્ટી આપે છે. આ ગોવર્ધનની પૂજા એ પ્રકૃતિની પૂજા કરવા સમાન ફળ મળે છે. જે જગતની અંદર, જે સ્થાનની અંદર જેટલા વૃક્ષ હશે એ જ આપણી સાચી સંપત્તિ છે, યાદ રાખજો. આ ઝાડવા કપાય છે ને એ વિનાશનું એક પ્રતીક છે. એટલે જીવનની અંદર શક્યતા હોય તો એક સંકલ્પ કરજો કે હું આખા જીવનભર 10 ઝાડવા વાવીશ. જેટલા ઝાડ વાવશો ને એટલું આ પ્રકૃતિ ઉપર સૌંદર્ય વધશે, વરસાદ પણ બરાબર આવશે, શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણે 3 ઋતુ બરાબર આવશે. પ્રકૃતિની પૂજા છે. સમગ્ર તૈયારી થઈ ગઈ. ઇન્દ્રને ખબર પડી કે મારો યજ્ઞ થયો નથી, જે કથાથી આપણે બધા પરિચિત છીએ. અને જ્યારે ઇન્દ્રને ખબર પડી, બારે મેઘ ખાંગા થયા છે. ભગવાને વિચાર કર્યો, ચિંતા ન કરો, આવું હોય તો આ ગિરિરાજની શરણમાં આવી જાઓ. આ બાજુ ભગવાન જ્યાં ભગવાનને ભોગ લગાવે, ભોગ લગાવવાની તૈયારી કરે. ભગવાન કહેવા લાગ્યા, જેના ઘરે જે કોઈ પણ મિષ્ટાન પદાર્થ બનાવ્યા હોય દરેક મિષ્ટાન પદાર્થ લઈ આવો અને આ ગોવર્ધનને ધારણ કરાવો, ગોવર્ધન ખાશે. ગોવાળિયાઓ કહેવા લાગ્યા, ભગવાન, અરે આ તો પર્વત છે, પર્વત થોડો આરોગે. ભગવાન કહેવા લાગ્યા, ગોવાળિયાઓ, તમારા નજરની અંદર, દ્રષ્ટિની અંદર પથ્થર દેખાય છે, પર્વત દેખાય છે. જો એને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોશો ને તો તમને આની અંદર પરમાત્મા કહેતા મારા દર્શન થશે. જો પ્રેમથી ભગવાનને ખવડાવશો તો ભગવાન આરોગશે. હે કનૈયા, સાચે ખાશે? ભગવાને કીધું, પ્રેમથી ખવડાવશો તો ખાશે. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. દેવા દર્શન ના દાન મારવાલા, ઓ દેવા દર્શન ના દાન મારવાલા, દર્શન ના દાન મારવાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. સમગ્ર તૈયારી થઈ ગઈ અને
અને કાકા એ દિવસ હતો બેસતું વર્ષ. બેસતા વર્ષમાં કોઈ દિવસ વરસાદ ન આવે. ભગવાને જ્યાં ભોગ લગાવ્યો ને નાના નાના ડબલા નહીં, આ મોટા મોટા હુંડલા લઈને આજે ભગવાને ભોગ લગાવ્યો. હે ગોવાળિયાઓ, જો પ્રેમથી ખવડાવશો ને તમારો ગોવર્ધન થશે. ઓ આંગણે તોરણ બંધાવ શૂરલો, આંગણે તોરણ બંધાવ શૂરલો, આંગણે તોરણ બંધાવ શૂરલો, આંગણે તોરણ બંધાવ શૂરલો, સાથે સુગંધી ફૂલ મારવાલા, સુગંધી ફૂલ મારવાલા, હે સાથે સુગંધી ફૂલ મારવાલા, સાથે સુગંધી ફૂલ મારવાલા, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે. નાની સેવકની ઝૂંપડી રે લોલે, નાની ઝૂંપડી, સેવકની ઝૂંપડી રે લોલે, નાની સેવકની ઝૂંપડી રે લોલે, નાની સેવકની ઝૂંપડી રે લોલે, વામન નાથા સો વિરાટ મારવાલા, હે વામન ને થાશુ વિરાટ મારવાલા, આજ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે, પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે, આજ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે. આજ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે. અરે આવો બોલે તો હાલે. મુખ પ્રક્ષાલન કરાવ સુરલોલે, ભગવાન કરાવ સુરેલો, મુખ પ્રક્ષાલન કરાવ સુરલોલે, મુખ પ્રક્ષાલન કરાવ સુરેલો, ટાળો ત્રિવિધના તાપ મારવાલા, અરે ટાળો ત્રિવિધના તાપ મારવાલા, આજ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે, 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 પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલે.
ઉત્સાહ કાલે પાછો વધશે, ચિંતા ન કરો. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, બધી સિસ્ટમ બોલો. તપોમયમ દ્વસ્તરજસ્તમસ્તકમ, અરે માયામયોયમ ગુણસંભ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધઃ, ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. જ્યાં ભગવાનને ભોગ લગાવ્યો એમ કહેવાય કે સાક્ષાત ગોવર્ધન આજે એ ભોગ આરોગે છે. પણ ક્યારે ભોગ આરોગે? જો તમારો પ્રેમ હોય તો. મૈયા માતાઓના પક્ષમાં અવાજ ન કરો, ધ્યાન આપો. આ બધા બેઠા હતા એમાં સત્યનારાયણનો શીરો કોણે ખાધો? સત્યનારાયણનો પ્રસાદ જેણે ખાધો એ આંગળી ઊંચી કરજો. ખાધો એ જ, બીજા કોઈ આંગળી ઊંચી ન કરે. અહીંયાથી કોઈ ખાધો જ નથી સત્યનારાયણનો પ્રસાદ? સાચું કહેજો, એવો જ પ્રસાદ કોઈ દિવસ ઘરે એમને બનાવજો બાપ. એમાં મીઠાશ નહીં હોય, એ મીઠાશ માત્ર એમાં જ હોય છે. કદાચ એમ થાય ને બાપ કે થોડીક વધારે સામગ્રી નાખવી, પણ એ પ્રસાદ સામે ન આવે. એનું કારણ શું છે? ભલે મારો પરમાત્મા ન ખાય તો કાંઈ નહીં, આપણે એવી દ્રષ્ટિ નથી, પરંતુ માત્ર પરમાત્મા દ્રષ્ટિ કરે ને તો પણ એ પ્રસાદ બની જાય, એની અંદર મીઠાશ ભળે છે. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રેલો. હવે એ લોકોનો વારો. ઓલે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રેલો. આખા રાજુલા ગામમાં દેવા દર્શન ના દાન મારા વાલા, એવા દેવા દર્શન ના દાન મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે લોલ. હરે હરે. આ કોણ કે તમે તાલમાં નથી હાલતા? બધા તાલમાં તો હાલો જ. હવે આ બાજુ બધાને આવડે તાલમાં? પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે લોલ. દેવા દર્શન ના દાન મારા વાલા. લા પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે લોલ. અભિમાન નહીં કરતા, ત્યાંથી પૂરેપૂરો સપોર્ટ છે. જ્યારે ન્યા વારો હતો ત્યારે કોઈ તાળી નથી પાડતું, પણ ન્યા કેટલો ભાવ છે. અહીંયા બેઠેલા કોઈનું અપમાન ન થાય ને એટલે ન્યા પણ તાળીઓ ચાલુ છે. ભગવાને આજે ઇન્દ્રના અભિમાનને દૂર કરવા માટે આજે ગોવર્ધનને ટચલી આંગળી પર ઉચક્યો છે. ભગવાને સમ આપ્યા, હે ગોવર્ધન પર્વત, તારું વજન ઘટાડ, મારે તને ધારણ કરવો છે. અને જો બાપ તારું વજન ન ઘટે ને તો તને મારી વાંસળીના સમ છે ને, જ્યાં વાંસળીના સમ આપ્યા ને ભગવાને, જેવા ગોવર્ધન પર્વતને ઉચક્યા, ભગવાને પોતાના ડાબા હાથના ટચલી આંગળી એની ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગોવર્ધન નાથ
ગોવાળિયાઓ આજે ગોવર્ધન પર્વતની નીચે આવ્યા. દરેક ગોવાળિયાઓ કહેવા લાગ્યા, હે કનૈયા, આજે તે અમારી રક્ષા કરી. ભગવાને કીધું, ગોવાળિયાઓ, હું તમારી નજીક હોઉં ને ત્યારે કોઈ પણ પ્રકારનો ભય ન હોય, ને જ્યાં કૃષ્ણ હોય ત્યાં ભય શાનો? ભગવાને સૌની રક્ષા કરી છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ દ્વસ્ત રજસ્તમસ્તકમ. ઇન્દ્ર મહારાજ જ્યારે ભગવાન પાસે આવ્યા ને, ભગવાન પાસે માફી માંગી, ભગવાન મારા અપરાધને ક્ષમા કરો. ત્યારે જે ભગવાને જે જવાબ આપ્યો ને એ સમજવા જેવી બાબત છે. હે ઇન્દ્ર, જ્યારે હું દુઃખ આપું છું ને ત્યારે એ વ્યક્તિઓને સત્તાથી પલટાવી નાખું છું. જ્યારે હું દુઃખ આપું ત્યારે હું વિપત્તિની અંદર મૂકું છું, ત્યારે મારી જે શક્તિ હોય એનો અનુભવ તમને થાય છે. માટે ઇન્દ્ર, હું જેમ કહું છું એની અંદર તમે અનુશાસન કરો તો તમારી પદવી ટકી શકશે. ઇન્દ્ર પર ભગવાને કૃપા કરી. આગળ જતા વરુણ વિજયની કથા કહેવામાં આવી છે. આ વરુણ કોણ છે? જીભના દેવતા. આ જીભને સારું સારું ખાવાનું બહુ મન થાય, પરંતુ જરૂરી છે શરીર માટે જે પાચક ખોરાક હોય એ લેવો જોઈએ. નંદ બાવા જ્યારે યમુનાની અંદર સ્નાન કરવા ગયા, વરુણના દૂતો આજે નંદ બાવાનું હરણ કરીને લઈ ગયા. જ્યાં ભગવાન કૃષ્ણને ખબર પડી, ભગવાન કૃષ્ણ ગયા વરુણ લોકની અંદર, અને વરુણ લોકની અંદર ભગવાને વરુણના દૂતો ઉપર વિજય મેળવ્યો ને ભગવાન પોતાના બાપા એટલે કે નંદને લઈને ફરીથી પોતાના ઘરે આવ્યા. આ કથા અહીંયા સુધી લઈએ. આગળનો પ્રોગ્રામ બધાનું સત્કાર સમારોહ કરવાનો છે ને, એ કથા આગળથી લઈશું. સિદ્ધિયા મારા સામત સાહેબને બધા આવી જાઓ. હવે થોડું હાલો. અહીંયા બોલી ભાણા બાપા પરિવાર આનંદઘાટ મંડપની અંદર બિરાજમાન તમામ બહેનો ભાઈઓ, સાધુ સંતો, ભૂદેવો, છઠ્ઠા દિવસના બપોર પછીના સત્રમાં પરમાર પરિવાર આપ સૌનું હૃદયથી સ્વાગત કરે છે, આવકારે છે. આપ સૌને ખ્યાલ જ છે, બપોરે અમે જાહેરાત કરી હતી. આજે સાંજના ભગવાન શ્રી કૃષ્ણની જાન ટાંક પરિવાર રણછોડભાઈ વીરાભાઈ ટાંક એમને ત્યાંથી રવાના થઈ ગઈ. થોડા સમયમાં જાનને જે આપણે અહીંયા માંડવે પહોંચવાનો સમય આપ્યો એ પ્રમાણે આવી જશે. એની પણ આપણે અહીંયા તૈયારી થઈ ચૂકી છે. એ વચ્ચે થોડીક પહેરામણી છે એ આપણે લઈ લઈએ. પછી જાન આવ્યા પછી તમામ કાર્ય બધા ભગવાનના લગ્નના આરતી, પૂજા અને પ્રસાદ ત્યાં સુધીનું કાર્ય ચાલુ રહેશે. આ કાર્યમાં તમામ બહેનો ભાઈઓ ખૂબ સારી રીતે સહભાગી બને અને પરમાર પરિવારને સાથે રાખી અને ખૂબ જોરશોરથી આ કાર્યક્રમ આપણે ઉજવીએ એવો પરમાર પરિવારનો આગ્રહ છે.
વાહ. કાળાભાઈ ઉકાભાઈ વાળા ડુંગર સામતભાઈનું શાલથી સ્વાગત કરશે. કાળાભાઈ નામ બોલું નહીં, આવી જજો. જેણે લખાયું એ ખ્યાલ જ છે કે કોણે કોણે લખાયું એ. થોડીક ઝડપ રાખશું. કાતરવાળા કાળાભાઈ ઉકાભાઈ. તેમજ જીવુબેન કાળાભાઈ એ આ બાજુ આવી જાય. અમૃતબેનને સાડી આપશે. અમૃતબેન આ બાજુ આવી જાય. પૂજ્ય સેવાદાસ બાપુ પણ આ બાજુ આવી જાય. કડવીમાં સામતભાઈ, રવજીભાઈ, નરસિંહભાઈ આ બધા આ બાજુ આવી જાય. પહેરામણીનો કાર્યક્રમ લગભગ ઘણો ખરો અમે અમારે ભાઈ દીપક ટાંકના હાથમાં રાખીએ છીએ, પણ આજ એ પોતે જ જાન લઈને અહીં આવે છે એટલે અમારે એને છૂટો કરવો પડ્યો. આવી જાઓ બધા. કાળાભાઈ ઝડપ રાખશું ભાઈ. કાળાભાઈ સામતભાઈનું શાલથી સ્વાગત કરશે અને જીવુબેન અમૃતબેનનું સાડીથી સ્વાગત કરશે. ટપુભાઈ દેવજીભાઈ ટાંક આ બાજુ આવી જાય. ઇન્દુબેન અને ગીતાબેન એ પણ આ બાજુ આવી જાય. હવે ટપુભાઈ દેવજીભાઈ ટાંક જલ્દી આવી જાય. ડેડાણ ટપુભાઈ દેવજીભાઈ ટાંક. ઇન્દુબેન અને ગીતાબેન એ પણ આવી જાય. નામ બોલો નહીં, જલ્દી આવજો ભાઈ. ટપુભાઈ દેવજીભાઈ ટાંક હાજર છે અહીંયા? જોજે આવે. હે આવે? હાલો એ આવી જાય. ત્યાં આપણે રાણાભાઈ કાનાભાઈ બલદાણિયા નવા આગરિયા સામતભાઈનું શાલથી સ્વાગત કરશે રાણાભાઈ. મંજીભાઈ ટાંક. કોને કોને? અમૃતબેન. હા હા શોભાબેન. પછી હા શાસ્ત્રીજીના મમ્મી. હાલ ટપુભાઈ આવી ગયા? આવો ભાઈ આવો જલ્દી. ટપુભાઈ દેવજીભાઈ ટાંક ડેડાણ સેવાદાસ બાપુનું શાલથી સ્વાગત કરશે. ઇન્દુબેન અને ગીતાબેન કડવીમાને સાડી આપશે. તેમજ ટપુભાઈ, સામતભાઈ, રવજીભાઈ અને નરસિંહભાઈ ત્રણેય ભાઈઓનું શાલથી સ્વાગત કરશે. નામ બોલી ગયો છું, જલ્દી આવી જજો. ટાઈમ ખોટો વેસ્ટ ન થાય, થોડીક ઝડપ રાખીએ ભાઈ.
કાનાભાઈ આવી ગયા આમ ફોટો પાડે અહીંયા ધ્યાન રાખો બધા. હાલો ટપ્પાઈ, હાલો તમે. ઓલા બેનનું નામ લખી દો પાછું. વાહ સરસ. તેમજ સામતભાઈ, રવજીભાઈ અને નરસિંહભાઈ ત્રણેય ભાઈઓને શાલથી સ્વાગત કરશે ટપુભાઈ દેવજીભાઈ ટાંક. થોડીક ઝડપ રાખીએ. હાલો રવજીભાઈને અને નરસિંહભાઈને નીચે અહીંયા જ બેઠા બધા. બચ્ચુભાઈ, કાનાભાઈ, રાણાભાઈ, કાનાભાઈ આવી ગયું ને. બચ્ચુભાઈ, નાનજીભાઈ ટાંક એ આ બાજુ આવી જાય. ખીમાભાઈ, ભીખાભાઈ ટાંક એ પણ આ બાજુ આવી જાય. બાબુભાઈ, નાનજીભાઈ યાદવ એ પણ આ બાજુ આવી જાય. બચ્ચુભાઈ, નાનજીભાઈ ટાંક શાસ્ત્રીજીનું અને સામતભાઈનું શાલથી સ્વાગત કરશે. પહેલા શાસ્ત્રીજી પાસે જશે બચ્ચુભાઈ, પછી સામતભાઈને શાલની પહેરામણી કરશે. ખીમાભાઈ, ભીખાભાઈ ટાંક ડેડાણ એ પણ શાસ્ત્રીજી પાસે જઈ આવે, શાલની પહેરામણી કરશે. અને પછી સેવાદાસ બાપુને થોડીક ઝડપ રાખીએ ભાઈ. બેને પૂરું થવા દેવું જોઈએ. હાલો બચ્ચુભાઈ ઝડપ રાખો. ખીમભાઈ થોડીક ઝડપ રાખશું. બાપભાઈ આવી ગયા. વિવેકભાઈ મૂળજીભાઈ વાઘેલા, વિવેકભાઈ મૂળજીભાઈ વાઘેલા પૂજ્ય શાસ્ત્રીજીને અને ઘનશ્યામભાઈનું સ્વાગત કરશે વિવેકભાઈ. તેમજ મીરાબેન આ બાજુ આવી જાય. પારુલબેનને રોકડ આપશે મીરાબેન. નામ બોલ્યો એ આવી જાય જલ્દી. વાહ આવી ગયું વિવેકભાઈ નું. હાલો લલિતાબેન મંજીભાઈ ટાંક રાજુલા. લલિતાબેન મંજીભાઈ ટાંક રાજુલા અમૃતબેનને સાડીની પહેરામણી કરશે. શોભાબેનને સાડી અને પૂજ્ય શાસ્ત્રીજીના મમ્મી જયાબેન અહીંયા હાજર છે, એમનું પણ સાડીથી સ્વાગત કરશે જયાબેન મંજીભાઈ ટાંક. થોડી થોડી ઝડપ રાખીએ. આગળ જયાબેન પૂજ્ય શાસ્ત્રીજીના માતુશ્રી આ બાજુ આવી જાય. લલિતાબેન અમારે કાતરથી ભરતદાદા પધાર્યા છે. પૂજ્ય શાસ્ત્રીજીને ઉપવસ્ત્રની પહેરામણી કરી રહ્યા છે. જય આવો અહીંયાથી. દૂધીબેન પરમાર મહુવા એ આવે આ બાજુ. ભારતીબેનને સાડીની પહેરામણી કરશે. દૂધીબેન પરમાર મહુવા.
અંબાબેન દુદાભાઈ વાળા એ પણ આ બાજુ આવી જાય. અંબાબેનને સાડીની પહેરામણી કરશે. અંબાબેન દુદાભાઈ વાળા અને દુધીબેન પરમાર એ પણ આવી જાય. હા, અમૃતબેન. કોનું લખ્યું તમે? અમૃતબેન ને? હા, અમૃતબેન ને અંબાબેન લખ્યું, વાંધો નહીં. સાહેબ છે આપણા. હવે આ પરિવાર સન્માન થઈ ગયું હોય તો બેસી જાય થોડી વાર. સંતોનું સન્માન પરમાર પરિવાર તરફથી થઈ રહ્યું છે. નટુભાઈ દુધરેજિયા ડુંગર આ બાજુ પધારે અને એમનું સન્માન કરશે સામતભાઈ નટુભાઈ દુધરેજિયા. જલ્દી આવી જાય. પૂજ્ય રામ મિલનદાસ બાપુ પણ આ બાજુ પધારે. થોડીક ઝડપ રાખશું સામતભાઈ. વાહ. પૂજ્ય બ્રહ્મચારી રામ મિલનદાસ બાપુ પધારે છે? નથી. પૂજ્ય બાબુરામ બાપુ, બાબુરામ ભીખારામ બાપભાઈ બાપુ આ બાજુ આવે. શાલથી સ્વાગત કરી રહ્યા છે સામતભાઈ પરમાર. સંતોનું સન્માન થાય ત્યારે થોડીક તાળી પડાય, કાંઈ ન વાંધો આવે એમાં. ઘરના વખતે તાળી તમ તાર હંસોડા પાડતા નહીં. ભાડ વાંક્યાથી ડૉક્ટર અમારે જયંતિભાઈ આવ્યા છે, એમનું સન્માન કરશે સામતભાઈ પરમાર. ડૉક્ટર જયંતિભાઈ છે હાજર. મગનભાઈ હે નથી. હવે આપ સૌને ખ્યાલ જ છે આવતીકાલે કથાનો છેલ્લો દિવસ, જે અહીંયા પૂજ્ય શાસ્ત્રીજીની પાછળ બોર્ડ છે એની અંદર લખેલું છે પૂર્ણાહુતિ. કથાની ક્યારેય ક્યાંય પૂર્ણાહુતિ થતી જ નથી. ગંગાનો પ્રવાહ જેમ અવિરત ચાલુ છે એમ આ કથા અહીંયા વિરામ લે, બીજે દિવસે બીજે ચાલુ થાય. તો કાલે કથા વિરામ લેશે. તેમજ પરમાર પરિવારને આંગણે સમસ્ત બાબરિયાવાડ ગુજર પ્રજાપતિ જ્ઞાતિને સાગમટે નોતરું પણ છે, પત્રિકામાં છાપેલું હતું, આપ સૌને ખ્યાલ જ છે. તો કાલે બાબરિયાવાડ સમસ્ત જ્ઞાતિ પરમાર પરિવારને આંગણે પધારે. એ પહેલાં સમસ્ત બાબરિયાવાડ ગુજર પ્રજાપતિ જ્ઞાતિ કારોબારી કમિટી ને એના જે સભ્યો છે એની નામાવલી અત્યારે અમે લઈએ છીએ. તો આવતીકાલે સવારમાં તમામ સભ્યો જ્ઞાતિના આગેવાનો અહીંયા હાજર રહે. હું જે પેલું નામ પ્રમુખશ્રીનું લેવા જાઉં, આપ સૌને ખ્યાલ જ છે લગભગ પ્રમુખશ્રીની તબિયત બરાબર ન હોવાથી હાલ બહાર છે. એવા ઓધોજીભાઈ કલ્યાણભાઈ વાળા પ્રમુખશ્રી, કાનાભાઈ નાથાભાઈ ટાંક રાજુલા સભ્યશ્રી, ભીખાભાઈ ઠાકરસિંહભાઈ ચાવડા ડેડાણ સભ્યશ્રી, બચ્ચુભાઈ લાખાભાઈ વાઘેલા જાફરાબાદ સભ્યશ્રી, વશરામભાઈ દેવજીભાઈ ટાંક બાર પટોળી સભ્યશ્રી, દિનેશભાઈ ભાણાભાઈ જેઠવા સુરત સભ્યશ્રી, રવજીભાઈ કાનાભાઈ વાઘેલા સાજણા વાવ સભ્યશ્રી, દુદાભાઈ કાનાભાઈ વાગડિયા બરપટાણા સભ્યશ્રી, ખીમજીભાઈ ભીખાભાઈ ટાંક ડેડાણ સભ્યશ્રી, રામભાઈ નથુભાઈ પરમાર ડેડાણ સભ્યશ્રી, મહેન્દ્રભાઈ નાનજીભાઈ વાઘેલા જાફરાબાદ સભ્યશ્રી, ભાણજીભાઈ ખુશાલભાઈ વાઘેલા જાફરાબાદ સભ્યશ્રી, મોહનભાઈ કાળાભાઈ વાળા વિજપડી સભ્યશ્રી,
બાલુભાઈ જીવાભાઈ વાઘેલા બાર પટોળી સભ્યશ્રી, બચ્ચુભાઈ ભાણાભાઈ ટાંક રાજુલા સભ્યશ્રી, મંજીભાઈ અરજણભાઈ ટાંક રાજુલા સભ્યશ્રી, મહેશભાઈ શામજીભાઈ પરમાર અમદાવાદ સભ્યશ્રી, મુકેશભાઈ કેશવભાઈ વાળા રાજુલા સભ્યશ્રી, શ્યામજીભાઈ ટીડાભાઈ રાઠોડ કુંડલિયાળા મંત્રી, મોહનભાઈ બાવભાઈ વાઘેલા રાજુલા મંત્રી, સામતભાઈ મેઘજીભાઈ પરમાર સહમંત્રી, મોહનભાઈ કાબાભાઈ વાગડિયા સભ્યશ્રી, ભવનભાઈ નાથાભાઈ વાળા રાજુલા સભ્યશ્રી, હિંમતભાઈ મંગળભાઈ વાળા રાજુલા સભ્યશ્રી અને ઉપપ્રમુખશ્રી, નારાયણભાઈ આનંદભાઈ વાળા રાજુલા સભ્યશ્રી. આ પરમાર પરિવાર તરફથી એક ખાસ યાદી છે કે કમિટીના તમામ મેમ્બરો આવતીકાલે હાજર રહે. આમાંથી કોઈ અહીંયા ન બેઠા હોય તો એનો પરિવાર હોય તો એને ઘરે જાણ કરી દે. આવતીકાલે નાતમાં આ તમામ આગેવાનો અહીંયા હાજર રહે. ફરી એકવાર વિનંતી, જ્ઞાતિના આગેવાનો તમામ આવતીકાલે સવારથી અહીંયા કથા મંડપમાં આનંદઘાટ મંડપમાં હાજર રહે. પ્રતાપભાઈ દયારામ ઓઝા આ બાજુ પધારે, એમનું શાલથી સ્વાગત કરશે સામતભાઈ. પ્રતાપરાય દયારામ ઓઝા. હવે અમે છેલ્લા 4 દિવસથી આ બહેનો દીકરીઓના લિસ્ટની યાદી આપીએ છીએ. અત્યારે હાજર હોય એ આવીને જલ્દી લઈ જાય. દયાબેન રાજુભાઈ ટાંક હાજર હોય ઊભા થઈને લઈ લેજો ભાઈ. મીરાબેન પરેશભાઈ વાળા ધોકડવા, નંદુબેન રામજીભાઈ ટાંક સુરત, નંદુબેન ખોડાભાઈ સુરત, આશાબેન અશોકભાઈ પરમાર દાતરડી, લાભુબેન વિનોદભાઈ ટાંક રાજુલા, મોંઘીબેન મુંબઈ. આ નામ લગભગ બધા સાંભળ્યા જ હશે. એકદમ શાંતિથી આપણે સૌ કથામાં તલ્લીન બનીએ. જય શ્યામ. ચાલુ રાખી વ્રજસ્યાનામયં કચ્ચિન બ્રૂતાગમન કારણમ. ભગવાને દરેક વૃંદાવન વાસીઓની રક્ષા કરી છે. જ્યારે ભગવાન ગોવર્ધન પર્વતને ઉઠાવે એની અંદર ગોકુલવાસીઓ ઉપર ભગવાન કૃપા કરે છે. એ માત્ર કૃપા ભગવાનના ભક્તો ઉપર જ થાય છે. દરેક વૃંદાવન વાસીઓને આજે ભગવાનની જે શક્યતા હતી, ભગવાનનું જે સામર્થ્ય હતું, બાપ આજે ભગવાનના સામર્થ્યના દર્શન દરેક વ્રજવાસીઓને થયા. ગોવાળિયાઓ વાત કરે, અરે જે કનૈયાને અમે અમારો મિત્ર માનીએ, અરે આ મિત્ર થોડો સામાન્ય છે. ગોપીઓ કહે, અરે આ કનૈયો નાનકડો એવો બાળક ને ક્યાં ગોવર્ધન પર્વત ને એને પણ ઉચકે. દરેક વ્રજવાસીઓ આવ્યા નંદ બાબા પાસે. હે બાબા નંદ, આ બાળક તમારું? બાબા નંદ કહે, આ બાળક મારું છે બાપ. તો તમે ગોરા, યશોદા ગોરા, તો તમારું બાળક કેમ કાળું? ભગવાન જે કરે છે ને એની અંદર સંકેત છે. નકીનંદ બાબા, આ તમારો છોકરો ન હોઈ શકે. ક્યાંયથી ચોરીને લાવ્યા છો? એનું નામ કૃષ્ણ છે, સાંભળો. આજે યશોદા સવાલ પૂછે, કનૈયા તારા બાપા ગોરા, હું ગોરી, તો તું કાળો કેમ? અરે લલો સમજાવે, સાંભળો માં, મારો જન્મ ક્યારે થયો? ભગવાન કૃષ્ણનો જન્મ એટલે શ્રાવણ વદ તિથિ
ને રાતના કેટલા વાગે જન્મ થયો? 12 વાગે. મૈયા, હું મારો જન્મ થયો ને ત્યારે કાળી અંધારી રાત હતી. કાળી અંધારી રાતે મારો જન્મ થયો ને ત્યારે અંધારું હતું, ને અંધારાને આપણે કાળાનો સ્વરૂપ આપીએ છીએ. ને મૈયા, અમે બંને આવ્યા બથોબથ, એમાં અંધારું મને વળગી ગયું ને હું થયો કાળો. રાધાજી એક વખત ભગવાન કૃષ્ણની મશ્કરી કરે ને, કૃષ્ણને કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હું ગોરી અને તું કાળો છે. જો તું પણ મારી જેમ ગોરો હોત તો? ત્યારે કનૈયો જવાબ આપે, સાંભળો રાધાજી, હું ગોરો છું ને કાળો છું એ જ સારું છે. જો હું પણ તમારી જેમ કાળો હોત ને તો તમારી કોઈ ભક્તિ પણ ન કરત. એટલા માટે જ આજે પણ કાળો પુરુષ અને ગોરી કન્યા એ તો રાધા કૃષ્ણની જોડ, પણ કાળી કન્યા અને ગોરો પુરુષ હોય તો? સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણિ વહ વ્રજસ્યામયં કચ્છિન બ્રૂતાગમન કારણમ. ભગવાનને એમ થયું, હવે સમય આવ્યો છે જે ગોપીઓને પ્રતિજ્ઞા કરેલી છે. ગોપીઓની સાથે ભગવાન આજે કૃષ્ણ રાસ રમવાના છે, પણ રાસ કેવો? જેને સંસ્કૃતમાં લાસ કહેવાય છે. રલયો રવેદત્વાદ, जहां र और ल का कोई भेद नहीं है. ભગવાન રાસ રમે છે કેવી રીતના? જેમ એક નાનકડું એવું બાળક નદીની અંદર, નદીના પાણીની અંદર જેમ પોતાના પ્રતિબિંબ સાથે રમે, એમ મારો કનૈયો દરેક ગોપીઓ સાથે રાસ રમે છે. ध्यान दीजिएगा, यहाँ भगवान के अंदर कोई काम नहीं है. જેમ એક નાનકડો એવો બાળક પોતાના પ્રતિબિંબની સાથે રમે, એમ દુનિયાની અંદર કોઈ પણ જીવ હોય એ પરમાત્માનું પ્રતિબિંબ છે, અને પરમાત્મા આજે પોતાના પ્રતિબિંબની સાથે રમે. ભગવાને સ્વાગત કર્યું, વેણુનો નાદ કર્યો. સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણિ વહ વ્રજસ્યાનામયં કચ્છિન બ્રૂતાગમન કારણમ. હે ગોપીઓ, તમે અત્યારના અડધી રાત્રિએ તમારી અહીંયા આવવાની જે અભિલાષા હતી એને કોણે પ્રેરિત કરી? આ રાત્રિનો સમય છે. હે ગોપીઓ, અત્યારના આ વ્રજવનની અંદર તમારી શોભા નથી. પરંતુ જ્યારે ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને પ્રાર્થના સ્વીકારી, અને ત્યારે એ વૃંદાવનની અંદર ભગવાન આજે ગોપીઓ સાથે રાસ રમે. અમે આપણે વધારે રાસ રમવાનો નથી, કારણ કે ભગવાનને પરણાવવાના છે. સાચી વાત છે ને? 6 દિવસ રાસ રમ્યા છે. પ્રિયમ કિમ કરવાણિ વહ. હે ભગવાન, અમે તમારી સાથે રાસ રમવા આવ્યા છીએ, અને ભગવાને સૌની અભિલાષાઓ પૂર્ણ કરી છે. અને બાપુ, એવા સમયે બની એવી ઘટના, ભગવાન દરેક ગોપીઓની સાથે રાસ રમે, એ રાજાથી સહન ન થયું. ધ્યાન દીजिएगा, यहाँ ધ્યાન આપો. શ્રી દ્વારિકાધીશ કી જય. ખાલી 10-15 મિનિટની કથા છે, ધ્યાન આપો. અમને ખબર છે બામ, તમને ઉતાવળ છે. પછી ને આ દ્વારકાધીશ ત્યાંથી અમને કહે છે કે ભાઈ જલ્દી કથા ચલાવો, અમારે પરણવું છે.
ધ્યાન રાખજો. જ્યારે ગોપીઓ ભગવાન સાથે રાસ રમતી હતી એવા સમયે બે ઘટના બની છે. એક ઘટના એ બની, રાધાને એમ લાગ્યું કે કનૈયો મને મૂકીને વયો ગયો ગોપી સાથે રમવા, અને ગોપીઓના મનની અંદર અભિમાન આવ્યું કે જોયું કનૈયો રાધાજીને મૂકીને પણ આજે અમારી સાથે રાસ રમે છે. અને ત્યારે ભગવાને ગોપીઓના અભિમાનને દૂર કરવા અને રાધાજીના માનને દૂર કરવા ભગવાન અંતર ધ્યાન થયા. અને અંતર ધ્યાન થયેલા ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે જે ગોપીઓ ગીત ગાતું એને કહેવાય ગોપી ગીત. જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ. જયતિ તેદિકમ મેઘમાં જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ. હરે દૈત દૃશ્યતા દીક્ષુતાવતા સ્વૈ ધૃતા સવ સ્વામ વિચિન્વતે. ભાગવતજીની અંદર ગોપી ગીતની સ્તુતિ છે, એમાંથી 2-3 શ્લોકોનું ગાયન કરીએ. જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ. જયતિ હરે જન્મના વ્રજ શ્રયત ઇન્દ્રિયા શસ્ત્રકર્મૈ. ઓ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાવહમ. શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિધા જના. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ. હરે શ્રવણમંગલમ શ્રીમદાતતમ ગૃણંતિ તે હે કનૈયા, તારી કૃપાથી તારા જ આશીર્વાદથી અમે દેવતાઓ સ્વર્ગની અંદર તને પ્રાર્થના કરીએ કે ગોકુલની અંદર ગોપીઓનો અવતાર ધારણ કરાવો. કનૈયા, આજે તારી કૃપાથી જ ગોકુલની અંદર તમારો જન્મ થયો. અને હવે ભગવાન તમે ગયા રાધાજીની સાથે. અનયા આરાધિતોનું નામ. રાધાજી છે ને, જેને જીવનની અંદર જેને બાપ અપરાધ ન કર્યો હોય, જેણે પૂરા ભાવથી ભગવાનનું યજન કર્યું હોય, એવા રાધાજી સાથે જ ગયા. ભગવાને એક સમસ્યાનું સમાધાન કર્યું. ગોપીઓની અંદર જે અભિમાન આવ્યું એ અભિમાનને તોડ્યું. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. હરે કવિભિરીડિતમ કલ્મષાપહમ. શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિધા જના. આ ગોપીઓનું ગીત. શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે. અરે આ ગોપીઓ ગીત ગાય છે. આપણે ગીત ગાવાના છે, પણ કેવી રીતના? બેઠા બેઠા મનથી એમ વિચાર કરવાનો, કનૈયા સાથે આપણે રાસ લઈએ છીએ. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિધા જના. હરે શ્રવણ
વિગૃણંતિ તે ભૂરિદાન જના. ભગવાન રાધાજીની સાથે આવ્યા વૃંદાવનની અંદર. વૃંદાવનની અંદર જે રાધાજીનું અભિમાન હતું એ અભિમાનને ભગવાને દૂર કર્યું છે. રાધાજીની અંદર જે અભિમાન હતું કે કનૈયો બધી ગોપીઓને મૂકી મારી પાસે આવ્યો. આજે રાધાજીને ભગવાને પોતાના ખભા ઉપર બેસાડ્યા. ખભા ઉપર બેહાડ્યા ને અભિમાન વધ્યું. ફરીથી જેવું અભિમાન વધ્યું, ભગવાન આજે એ જ જંગલમાંથી વનમાંથી અંતર ધ્યાન થયા. જેવા અંતર ધ્યાન થયા, અહીંયા જે રાધાજીનું અભિમાન હતું ને એ પણ દૂર થયું. ઓ સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ટુંબિતમ. હરે સુરતવર્ધનમ શોકનાશમ હરે વેણુના સૃષ્ટસુખિતમ. ઓ સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ટુંબિતમ ઇતર રોગમમ શોકના હરે સ્વરિત વેણુના સૃષ્ટસુખિતમ. પ્रणत कामदं पद्मचार्जितं धरणि मण्डनं जेयमापदे. हरे ભગવાન કહે છે રાધાજી તમારી અંદર જે અભિમાન આવ્યું એ અભિમાનને તોડવા માટે ભગવાન અલગ અલગ પ્રકારની જે લીલા કરે. સાંભળો રાજા પરીક્ષિત, એ જ ભગવાન આજે રાધાજી પર કૃપા કરી. ભગવાને જેવી રાધાજી પર કૃપા કરી, તમામ દેવી દેવતાઓને ભગવાને દર્શન આપ્યા. ભગવાને દર્શન આપ્યા. ભગવાન પોતાના ઘરે જ્યારે પ્રસ્થાન કરે, પ્રસ્થાન કરતાની સાથે ગોપી ગીત થાય બંધ. એ ભગવાન દ્વારકાધીશ અહીંયા જ આવવાના છે, ચિંતા કરો માં. ભગવાને જેવી રાસલીલા પૂર્ણ કરી, ગોપીઓએ પોતાનું ગોપી ગીત પૂર્ણ કર્યું. હવે રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કથા સંભળાવે. હવે રાજા સાંભળો, જે ગોપીઓ સાથે ભગવાને રાસલીલા કરી એ જ ભગવાન હવે જશે મથુરાની અંદર, કંસને મારે ને પછી ભગવાન લગ્ન કરે. જ્યાં સુધી મામા ન મરે ત્યાં સુધી લગ્ન ન થાય. કનૈયાએ વિચાર કર્યો પેલા મામાને મારો ને પછી પરણું. આ બાજુ નારદજી આવ્યા મથુરાની અંદર રાજા કંસને મળવા. હે રાજા, તમને ખબર છે તમારો કાળ કોણ છે? રાજા કંસ કહેવા લાગ્યા, મહારાજ અમને ખબર જ છે કે મારો કાળ કોણ છે. આ જાનૈયાને કહેજો થોડીક વાર ફૂલેકું ન કાઢે ત્યાં સુધીમાં કથા પૂર્ણ થઈ જાય, નહીં તો તમારું કોઈનું ધ્યાન આમાં નહીં મળે. કંસને ખબર પડી કે મારો આ કાળ એટલે બીજો કોઈ નહીં, સાક્ષાત નંદ અને યશોદાનો છોકરો છે, અને હવે થવા દો માલકોશ. નારદજીને કીધું, નારદજી જો મારે આનો નાશ કરવો હોય, કનૈયાને મારવો હોય તો આનો કોઈ ઉપાય છે ખરો? બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણો કહેવા લાગ્યા, હે રાજા કંસ, જો તમારે ધનુષ્ય યજ્ઞ કરવો હોય તો ધનુષ્ય યજ્ઞના બહાને પણ એનું મૃત્યુ નજીક છે. માટે રાજા ધનુષ્ય યજ્ઞનો પ્રારંભ કરો, પણ એક શરત છે. કઈ? ધનુષ્ય યજ્ઞ કરો, એની અંદર જો યજ્ઞનો ભંગ થાય, ધનુષ્યનો ભંગ થાય તો યજમાન મૃત્યુ પામે, અને જો ધનુષ્ય એમ કેમ રહે તો યજમાનનો વિજય થાય. કંસ કહેવા લાગ્યા, મહારાજ ચિંતા ન કરો, ધનુષ્યને કાંઈ નહીં થાય. કોવલયા પીડ હાથીના મહાવતને બોલાવ્યો. જ્યારે બલભદ્ર અને કૃષ્ણ જ્યારે આ મથુરાની અંદર પ્રવેશ કરે બાપ, ત્યારે ધ્યાન રાખજો, એ બંનેનો કાળનો કોળિયો તમે બનવાનો ને બંનેનું મૃત્યુ થાય એની તૈયારી તમારે કરવાની. પોતાના જે મલ હતા
ચાણુર, મુષ્ટિક દરેક મલ્લોને આજે કંસે તૈયાર કર્યા. તૈયાર કરતાની સાથે કીધું, તમારા શરીરને મજબૂત બનાવો. કનૈયો ભલે નાનો એવો હોય, પણ નાનકડું પણ સિંહનું બાળક છે. તમારે એનો નાશ કરવાનો છે. દરેક મલ્લો આજે તૈયાર થયા. દરેક મલ્લોએ વિચાર કર્યો, અમારા સ્વામીની આજ્ઞા છે, અમારા સ્વામીનો જે કાળ છે એનો કાળ અમે બનશું. અને હવે આવ્યા અક્રૂરજી પાસે. અક્રૂર બાપુ એ કંસના બનેવી છે ને વસુદેવે બનેવી છે. અક્રૂર પાસે આવ્યા. અક્રૂરજી તમે જાઓ ગોકુલની અંદર, ત્યાં કોઈ પણ પ્રકારની કોઈ ઘટના બને એના સમાચાર મને આપો, ને મારા જે બે ભાણિયા છે ને કૃષ્ણ અને બલભદ્ર, એને તમે યજ્ઞની અંદર લઈ આવો. અક્રૂરજી જવાની તૈયારી કરે. કંસે સમજાવ્યા, યજ્ઞ તો એક બાનું છે, પરંતુ વિચાર કર્યો યજ્ઞની અંદર જો આવશે ને બંને જણા, તેનો અમે નાશ કરીશું. આ બાજુ આ મથુરાની અંદર તમામ તૈયારી થવા લાગી. અક્રૂરજી તૈયાર થયા, પણ વિચાર કર્યો, જો હું ગોકુલની અંદર જઈશ તો મને કનૈયાના દર્શન થશે. માત્ર ને માત્ર કનૈયાના દર્શનની લાલસાથી આજે અક્રૂરજી તૈયાર થયા. ગોકુલની અંદર વૃંદગાવની અંદર જવા તૈયાર થયા. સવારનો સમય ને કંસનો, મથુરાનો રાજા છે ને, સરસ મજાનો સોનાનો રથ તૈયાર કર્યો. જાઓ અક્રૂર, તમે આ સોનાનો રથ લઈને જાઓ ને કૃષ્ણ અને બલભદ્રને યજ્ઞની અંદર લઈ આવો. આ બાજુ તૈયારી કરી અક્રૂરજીએ. જ્યાં ધીમે ધીમે નંદગાંવની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે જ સાંજનો સમય, જેવો સાંજનો સમય, આ બાજુ અક્રૂરજી વિચાર કરે, હું કૃષ્ણનો કાકો થાઉં છું, દુનિયાનો બાપ, જે જગતનું પાલન પોષણ કરતો હોય, એ દુનિયાનો બાપ મને કાકો કહીને બોલાવશે. હું કેટલો ભાગ્યશાળી કહેવાઉં. જ્યાં નંદગાંવની અંદર અક્રૂરજીએ પ્રવેશ કર્યો ને, આખા નંદગાંવની અંદર ખબર પડી કે આજે અમારા ગામની અંદર સોનાનો રથ આવ્યો. પેલા એક જમાનો હતો, ગામની અંદર 4 વ્હીલ આવી હોય ને તો આખું ગામ જોવા આવે, પણ બાપુ હવે ઘટના એવી બને, ગામમાં એક ઘોડું નીકળે તો આખું ગામ જોવા આવે છે. મલ્લાનામ અશનિર્નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. મલ્લાનામ અશનિર્નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. હરે મલ્લાનામ અશનિર્નૃણામ નટવરઃ. હે કનૈયા, તમારા દર્શન કરવાનો લાભ મને મળશે. મલ્લાનામ અશનિર્નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. મલ્લાનામ અશનિર્નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. જ્યાં એ વ્રજવાસીઓને ખબર પડી એ મથુરાની અંદર અમારા નગરનો રાજા મોટો યજ્ઞ કરતો હોય, અને એ યજ્ઞની અંદર આપણે બધાને આમંત્રણ હોય તો બાપ એ આમંત્રણની અંદર આપણે સૌએ જવું જોઈએ. ને જેમ પરમાર પરિવારના આંગણે કથા હોય ને આપણે આપણા કામ છોડીને જઈએ ને, એમ આજે દરેક વ્રજવાસીઓ મથુરાની અંદર જવા માટે તૈયાર થયા છે. કામ છોડીને પણ આપણે આવીએ છીએ. રાત્રિના સમયની અંદર જ્યારે એ જ અક્રૂરજીએ ભોજન પૂરું કર્યું, આજે બલરામ અને કૃષ્ણ અક્રૂરજીને શયનખંડમાં લઈ ગયા.
જ્યાં કૃષ્ણ પગ દબાવવા જાય ને બાપુ, અક્રૂરજીથી રહેવાનું નહીં. દુનિયાનો બાપ એના હું પગ દબાવું એ શોભે, કૃષ્ણ તમે મારા પગ દબાવો એ ન શોભે. સુખદેવજી કહે મહારાજ, રાજા પરીક્ષિત, એ દુનિયાનો કાકો કેવો ભાગ્યશાળી હશે કે દુનિયાનો જે બાપ હોય એ આજે પોતાના કાકાના પગ દબાવતો હોય. એ કાકા ભાગ્યશાળી કહેવાય. ભગવાન કહેવા લાગ્યા, અક્રૂર તમે ચિંતા ન કરો, મેં બધી તૈયારી કરી રાખી છે. હવે કાકા તમે શાંતિથી સૂઈ જાઓ. કાકા તો સૂઈ ગયા, કૃષ્ણ ને બલભદ્ર પણ સૂઈ ગયા, પણ એક વ્યક્તિ એવી હતી બાપ જેની નિંદર હરામ થઈ ગઈ. એ બીજું કોઈ નહીં, બાલકૃષ્ણની માં યશોદા. જે કનૈયાના 11 વર્ષની અંદર બાપ એક દિવસ એવો નહોતો કે જેને જ્યારે પોતાના દીકરાના દર્શન ન કર્યા હોય. આખી રાત રડતા રડતા કાઢી છે યશોદાજીએ. સવારના પોરની અંદર બધા જાગ્યા. નંદ બાવા કહેવા લાગ્યા, યશોદા બાલકૃષ્ણને જગાડો. પરંતુ આજે યશોદાની હિંમત નથી હાલતી કે મારા કનૈયાને જગાડું. હજી કનૈયો સૂતો રે સૂતો રે. જ્યાં બાલકૃષ્ણ જાગ્યા, મૈયાએ સરસ મજાનો આજે શ્રૃંગાર કરી દીધો બાલકૃષ્ણને. સરસ મજાના શ્રૃંગાર કરતાની સાથે જ્યારે કનૈયો તૈયાર થયો, આ બાજુ દરેક ગોવાલવાસીઓ નંદવાસીઓએ પોતપોતાના ગાડા કર્યા તૈયાર. એ ગાડાની અંદર બીજું કાંઈ નહીં, દધી પદાર્થો રખાવ્યા. કારણ કે અમારો રાજા જે યજ્ઞ કરે છે ને, એ યજ્ઞની અંદર અમારા દહીં, દૂધ, ઘી એનો સદુપયોગ થશે. ગામડાના માણસો છે ને એનો ભાવ વધારે હોય છે. જ્યાં કનૈયા રથની અંદર બેસવાની તૈયારી કરે, ગોકુલવાસીઓથી સહન ન થયું. આ માત્ર સંક્ષિપ્તમાં કથાનું શ્રવણ કરીએ છીએ આપણે. વધારે વિશેષ જો આ કથા કરશું તો 6:30 વાગ્યા સુધી પણ બંધ નહીં થાય. મલ્લાનામ શનિર્નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. અને એ દિવસ કેવો છે બાપ, જે ગોકુલવાસીઓ, જે વ્રજવાસીઓ, જે કનૈયાની સાથે રમતા હતા, એ જ કનૈયો આજે છોડીને જવાનો છે. જેવો કનૈયો રથની અંદર બેઠે ને, ત્યાં તો દરેક વ્રજવાસીઓ, હે કનૈયા તું અમને છોડીને શા માટે જાય છે બાપ? અરે લઈ જવા હોય તો અમને પણ સાથે લઈ જા, પરંતુ તું એકલો ન જા. કનૈયો કે જુઓ ગોવાળિયાઓ, સંયોગ અને વિયોગ એ પરમાત્માના હાથમાં છે બાપ. ભગવાને સંયોગ આપ્યો તો વિયોગ પણ મળવાનો છે. ભગવાન ત્યારે મળ્યા રાધાજીને. ભગવાન ખંભે કાળી કામળી રાખતા હતા બાપ. જ્યારે ગાયો ચરાવવા જાય ને, કાળી કામળી અને સાથે રાધાજીથી સહન ન થયું. મારી રાધા ક્યાં, રાધા ક્યાં? એક ગોવાળિયાના ઘરનો કરો હતો, ત્યાં દ્રષ્ટિ ગઈ. ભગવાન આજે રથમાંથી નીચે ઉતર્યા અને રાધાજીનું જે મુખ હતું ને, કનૈયાથી પણ આજે જોવાનું નહીં. કારણ કે જ્યાં વિશુદ્ધ પ્રેમ હોય, સત્ય પ્રેમ હોય, ત્યાં આ કરુણા અવશ્ય એના મુખારવિંદ ઉપર જોવા મળશે. રાધાજીથી જ્યારે સહન ન થયું ને, કનૈયાએ કીધું, હે રાધાજી એક કામ કરો, આજે વાંસળી પણ હું તમને દેતો જાઉં અને આજે મારી કાળી કમળી પણ તમને દેતો જાઉં છું. હે રાધાજી હવે જવાનું છે મથુરામાં, ત્યાં વાંસળીનું કોઈ કામ નથી, ત્યાં તો શંખનાદ કરવાનો. મલ્લાના વસનિર્નૃણા નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન.
અશનિર્નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાં. હે રાધાજી, હવે તો વાસળી કરવી બંધ, હવે શંખનાદ કરવાનો. પરિત્રાણાય સાધુનામ, આ કામ થઈ ગયું. બીજું કામ છે વિનાશાય છે દુષ્કૃતા, દુષ્ટ દંડો શાસકોને પણ મારે દંડ આપવાનો છે. ભગવાન રથની અંદર બેઠા, જ્યાં રથ જવાની તૈયારી કરે ને, યશોદાથી સહન ન થયું. આજે યશોદા આવ્યા છે. બાપ, હે કનૈયા, હે કનૈયા, મુझे छोड़कर मत जाओ बाप, मत जाओ, मत जाओ. જ્યાં યશોદાનો અવાજ સાંભળ્યો ને, કનૈયાએ કીધું, અક્રૂરજી રથ રોકો બાપ, મારી માં આવે છે, મારી માં આવે છે. આ માતા અને યશોદાનો પોતાના દીકરા પ્રત્યેનો પ્રેમ બોલાવે છે. જેવા કૃષ્ણ પગે લાગ્યા, કનૈયાને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપતાની સાથે કનૈયો કહે કે હે માં, હજી માગવું હોય તો માગી લે. અને ત્યારે યશોદાએ સવાલ પૂછ્યો, હે લાલા, તું ક્યારે આવીશ પાછો? ભગવાને કીધું, આવીશ ખરો, પણ ક્યારે આવીશ, ક્યારે મળશું, એવો કોઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે યશોદાએ કીધું, હે કનૈયા, તું મથુરા જાય છે ને, તો એક વાત યાદ રાખ. જીવનની અંદર ગોકુલમાં રહી જે લીલાઓ તે કરી, વ્રજમાં રહી જે કોઈ પણ લીલાઓ કરી, કનૈયા બધું યાદ રાખજે. પણ મેં જ્યારે તને ખાંડણિયાની યારે બાંધી દીધો હતો ને, એ બધું ભૂલી જજે. ત્યારે કનૈયાએ જવાબ આપ્યો, યશોદામાં, દુનિયાની અંદર બધી વસ્તુ ભૂલી જાઓ, પણ તે મને ખાંડણિયા યારે બાંધ્યો ને, એ જીવનમાં કોઈ દિવસ ભૂલું નહીં. કારણ કે માં, દુનિયાની અંદર કોઈ એવો જન્મ્યો નથી કે જે મને બાંધી શકે. હું બંધાણો માં તારા પ્રેમના કારણે. દુનિયાની અંદર બધી વસ્તુ ભૂલી જાઓ, પણ માં, તે મને બાંધ્યો, એ તો હું કેવી રીતના ભૂલી શકું? જેવું વ્રજ છોડીને ગયા કૃષ્ણ, આ બાજુ જ્યાં યશોદાની નજર ગઈ ને, જે શોભા હતી, શોભાની અંદર જે કૃષ્ણ હતા, એ કૃષ્ણ ક્યાંય નજર ના આવ્યા યશોદાને. અક્રૂરજીને જળની અંદર ભગવાને પોતાના દર્શન કરાવ્યા અને હવે આવ્યા મથુરાની અંદર. મથુરાની અંદર જેવો રથ પ્રવેશ કર્યો, કનૈયો કે જો અક્રૂર ચાચા, મારે કૃષ્ણના મહેલમાં નથી રહેવું, મારે તો રહેવું છે બારોબાર. સરસ મજાની આંબાવાડી, એ આંબાવાડીની અંદર ભગવાન કૃષ્ણ અને ગોપ ગોપાળ સાથે પ્રવેશ કર્યા. જ્યાં પ્રવેશ કર્યા, આજે વિચાર કર્યો કે આજે મથુરાની અંદર જોવા તો જઈએ કે મથુરા નગરી કેવી છે. નાનકડા એવા ગામનો એક છોકરો જ્યારે મુંબઈ સિટી જોવા જાય ને જેવો આનંદ મળે એવો આનંદ આજે કનૈયાને મેળવ્યો હતો. ચલો જઈએ તો ખરા, આ મથુરા છે કેવું. જેવા અક્રૂર મળ્યા કંસને, કંસને સમાચાર મળ્યા કે કૃષ્ણ ને બલભદ્ર બંને જણા આવી ગયા છે. મલ્લાનામ શનિર્નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાં. આ દરેક નગરવાસીઓનો ભાવ છે. તમે એમ નહીં માનતા કે મહારાજ વાડે ઘડી આ શ્લોક શા માટે લઈ ગયો. जो भाव कृष्ण के हृदय में है वो भाव हम भी प्राप्त करें. જે ભાવથી ગોવાળિયાએ ભગવાનનું યજન કર્યું ને એ જ ભાવથી ભગવાને એને દર્શન આપ્યા છે. અક્રૂર દ્વારા જે સમાચાર મળ્યા એ સમાચારને અનુસારે આજે રાજા કંસે સમગ્ર તૈયારી કરી છે. કુલયા પીડના હાથીને મદોન્નત બનાવવામાં આવ્યો છે ને આ બાજુ કનૈયો પોતાના સખાઓની સાથે જ્યાં એ નગરની અંદર પ્રવેશ કરતાની સાથે જ દરેક જગ્યાએ
આનંદ કિલોલ કરતા કરતા મથુરાની અંદર પ્રવેશ કર્યો ને, પ્રવેશ કરતાની સાથે નગર ગમી ગયું. નગર ગમતાની સાથે જ દરેક ગોવાળોએ જય બોલાવી, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. જ્યાં વૃંદાવન વિહારીનો જય સંભળાણો આજે મથુરાવાસીઓના કાન ચમક્યા. મથુરાની અંદર માત્ર ને માત્ર જય બોલાતી હોય તો કંસની. આજે વૃંદાવન વાસીની જય શા માટે? આ બોલવા વાળા કોણ છે? જ્યાં મથુરા વાસીઓએ જોયા ને કૃષ્ણને, અને આજે મથુરા વાસીઓથી પણ રહેવાનું નહીં, ને આજે તો મથુરા વાસીઓ પણ સાથે મળીને બોલે, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. મથુરા વાસીઓ તો બોલે, પણ રાજુલા કથામાં જે શ્રોતાજનો બેઠા હતા ને ઈ બોલે, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. જય બોલશો તો સમાજની અંદર વિજય થશે. જે મારા કૃષ્ણના નામનો જય બોલે ને એનો આખા સમાજની અંદર વિજય થાય. જેને વિજય મેળવવો હોય ફરીથી બોલે, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. જેવો ભગવાને મથુરાની અંદર પ્રવેશ કર્યો, ભગવાનના નામની જય જયકાર બોલાવવામાં આવે. ભગવાને સરસ મજાનું પીળું પીતાંબર અને ભાઈ છે બલભદ્ર જેને નીલાંબર ધારણ કર્યું છે. જ્યાં મથુરાની અંદર ફરવા જાય દરેક ગલીઓની અંદર ઉપરથી ગોપીઓ સરસ મજાની પુષ્પવૃષ્ટિ કરે. કોઈ ઉપરથી દૂધ પધરાવે, કોઈ ઉપરથી દહીં પધરાવે. અરે લલા, મને લાગે છે કે તારા ભક્તો આજે મથુરાની અંદર પણ છે. મથુરાની અંદર પણ તારી કીર્તિ વધી ગઈ. ભગવાને સૌને આશીર્વાદ આપ્યા, હે મથુરા વાસીઓ, જે કંસનો ત્રાસ હતો ને એ ત્રાસમાંથી આજે હું મુક્ત કરવા આવ્યો છું. તમે ચિંતા ન કરતા. જે આ વાત સાંભળી ફરીથી દરેક મથુરા વાસીઓ ભગવાનના નામનો જય જયકાર બોલાવે, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. આજે ભગવાન પોતાના સખાઓની સાથે પૂરા મથુરાની અંદર વિચરણ કરી રહ્યા છે. દરેક ગોપ ગોવાલ મથુરાની શોભા જોતા જોતા આમ લાગે કે સાક્ષાત સરસ મજાનું જે સ્વર્ગનું રાજ્ય હોય